આવા દો આ બાજુ ભીખાભાઈ, આ બાજુ ટેમ્પો વાળો, આવા દો ટેમ્પો આ બાજુ આવા દો ભીખાભાઈ. ઊંઘી રે ને હું શું ભેગો તોય કયું ને આવા દ્યો કરતી. હા તમે હતા ને એટલે જ ભીખાભાઈ રસ્તો નતો જેડો, ઘોટાઈ ગયા તા ત્યાં તો કલાક મોડો આવ્યો ટેમ્પો, વાતું કરે પાસે તો. સારું ને ભીખાભાઈ? ઓ જલસા હો. તો વાંધો નહીં, હાલો સંજય કેરી ઉતારી લો. હા લાવો. હારું હાલો સંજયભાઈ, આવજો. હા ભલે. ઘરે ચા પાણી પીતા જાવ ભીખાભાઈ. ના ના મારે મોડું થાય છે, પછી કોક દીક. હારું હાલો. એ આ ઠાવકો કેરી હાઈ ક્લાસ છે કા? તો પછી હાલો તાલાડાની કેરી. ઓલી બાયુ આવશે ને હવે જ લેવા. હા હવે તો આવે ને ક્યાં જાય? ઓલો રિક્ષા વાળો દવા પકવેલી કેરી દેતો ગયો, તે બાઈએ બધી લીધી 1200 રૂપિયામાં ને ઝાડા થઈ ગયા. હવે આવશે આપણી કેરી લેવા. ઓર્ગેનિક કા? હા. એ સોનલબેન કેરી આવી ગઈ? આવી ગમક ઘાઘરી. હા આવી ગઈ, લઈ જાવ લ્યો. આહાહા કેરીની સુગંધ કે શું, હવે લાગી ઓરિજિનલ કેસર કેરી હો. તો પછી આને કહેવાય કેસર. ઓલે રિક્ષા વાળે પકવીને ઠપકારી ગયો ને ઝાડા થઈ ગયા બધાને, એને કેસર ન કહેવાય. સાચી વાત છે, અમે મામા રમી ગયા. શું ભાવ છે સંજયભાઈ? બાયણે બધાને 1350 ને સોસાયટી વાળાને 1300. હા હા હવે તો તમે ભલે 1300 ના 1400 લઈ લ્યો, કાંઈ વાંધો નહીં, પણ કેરી તમારી જ ખવડાવજો હો. ઝાડા થઈ ગયા તે અકલે ઠેકાણે આવી ગઈ લાગે. ઈસોનલબેન ફળ તો સરસ મોટું છે. શેતી 31-32 નંગ આવે, મોટા મોટા ફળ છે. ઈસોનલબેન મારે 2 બોક્સ લઈ જવા છે. હાથી લઈ જાઓ, પણ આ કાસા છે હો. શિયાળિયાના હલબલાવાના નહીં, એમને ઢાંકીને સ્ટોર રૂમમાં મૂક દેવાના. જો બાસ્કો હોય તો બાસ્કો ઢાંક દેવાનું, પસ્તી હોય તો પસ્તી ઢાંક દેવાની, કોથરો હોય તો કોથરો ઢાંક દેવાનો, પણ શિયાળિયા હલબલાવાનું નહીં, લસલ પાકી જાહે. એ હા સોનલબેન મને 2 બોક્સ આપી દો સંજયભાઈ. ઠાકો હાલો દઈ દઉં હો. મૂકી દો, વાંધો નહીં સંજયભાઈ. પૂગી જાય ઘરે નકર પુગાડી દઉં. એ ના સંજયભાઈ પહોંચી જશે. એ પૈસા હમણાં આપી જાઓ હો. એ કાંઈ વાંધો નહીં, તમ તમારે. એ ચંપા કાકી કેરી લઈ આવો, કેસર આવી છે સોનલબેન ની ન્યા. ઓલી ઝાડાવાળી ખાવી એન કરતા સારી. એ સોનલ ગ્રુપમાં બધે નાખી દે કેરી આવી એમ. ના રે ના, એડવર્ટાઈ એમને એમ થઈ જાય. તમે જોજો જલપાબેન લઈ ગયા ને એ સાપુ છે હાલતું ફરતું, બધાને કહી દે કે સોનલબેન ની કેરી આવી. આપણે કેવું જ નહીં પડે કેરી આવી. એ સીમાબેન કેરી આવી છે સોનલબેન ની ન્યા, લઈ આવો. આ સંજ્યા એક ખોખો દઈ દે મને હાલ. હા 1300 રૂપિયા ભાવ છે હો સંપા કાકી. કાંઈ વાંધો નહીં, આ ઓલી કેરી ખાઈને તો ખોટા અમે બટકાઈ ગયા, ઝાડા થઈ ગયા મને તાર કાકાને. એટલે જ કહેતા હોય જાણીતા હોય પાસે લેવાય સંપા કાકી. સાચી વાત છે, 100 રૂપિયાનું આ હે, હેરાન થઈ ગયા હા. અલ્યો સંપા કાકી ઉપડી જાય કે મૂકી જાવ ઘરે? ફૂગી જા લાઈ ને, ધીરે ધીરે આવી જાય. તાર કાકા આવશે હામાં લેવા. હારું હાલ, રૂપિયા હમણાં દઈ દઉં હો. હા કાંઈ વાંધો નહીં તમ તમારે. એ સંજયભાઈ કેરી આવી ગઈ છે ને, તો મને એક બોક્સ આપો ને. એ સીમા બેન તી લઈ લ્યો ને. થેન્ક યુ. કેટલા આપવાના? 1300 રૂપિયા. બાયણે બધાને 1350 માં દઈએ, પણ આપણે સોસાયટીના ને 1300. મેલ સરસ છે હા કેસર કેરીની. મને સ્કેનર મોકલજો ને સોનલ ભાભી, એમાં જ કરી દઈશ ઓનલાઈન. તે કાંઈ વાંધો નહીં, હાલો મોકલી દો હમણાં હો. સારું, પાછી આવે એમ હોય ને તો કેવડાવજો. હા કેસી કેરી આવી જા સોનકિન્યા લેતી આય, પછી કેદી ની થઈ રહી રિક્ષા વાળાને લેતી ની ઝાડા થઈ ગયા તમને. કેરી આવી ગઈ હો બાવસે? હા હા રોય વેસાવાય મહેંદી છે થોડીક વધી, ભાવ છે 1300 રૂપિયા હો. ને એક ખોખો દઈ દો ને. એવી કાસી છે કે પાકી? કાસી છે હો, 4 દી એમને બંધ રાખજો એટલે પાકી જાય, કાઈ નાખ્યા વિના ની, શુદ્ધ ને સાત્વિક. ઠાકો હાથી દઈ દો ને, પાસે આવે એટલે કેજો હો. હાથી ભલે ભલે. આ પૈસા હમણાં દઈ જાવ હો. હા વાંધો નહીં. રેશમા ભાભીને લેવી હશે ને લઈ દેતો આવ. લઈ જાહે હવે આ ફેરા દેતા આવ વારા થતા. ઓમ ટાટિયા તોડાવાનું કહીએ તો ઓમ કહી જાય ને, એમ કે મારે પગ દુખે ને મારે પૂછડું છે ને, અટાણ કેરી દેવા જાવી લે. લે ફોન આવ્યો રસિકભાઈ નો જેવો. હા બોલો ને રસિકભાઈ. હા કેરી આવી ગઈ છે ને, અડધા ખોખાત વેસાઈ ગયા છે. હા કેટલી? 2 પેટી. ઠેક થી ઘરે નથી તમે? હા તે હાલો ને હું દઈ આવું. રેશમા ભાભી છે ને ઘરે? હા હમણાં દઈ આવું, કાંઈ વાંધો નહીં, એમાં શું નહીં કાંઈ દઈ આવીએ, બીજું શું હોય. હા તે ભલે ભલે હાલો. શું કહેતા હતા રસિકભાઈ? એને જોઈશ. એણે કીધું જરી ઘરે મૂક્યા હોય ને 2 ખોખા છે ને તે કે રેશમા નહીં ઉપડે, એટલે જો હું કહેતો હતો ને દઈ આવું. હા દઈ આવો ને, જાઓ. ફોન ના આવે તો તમે ઠાવકા થઈને ફોન કરો, તેવા દોઢ ડાયા તો સવત તમે. તું ધ્યાન રાખ ને આ ખોખાનું વાતુડીને થતી. કેવા ઊભી પૂછડીયા ધોયડા જો તો. હાલો કેરી, તલાડાની કેસર કેરી. હાય સોનલબેન. આવો આવો ગુસી બેન. કેમણી કોઈ રાજ? કાંઈ નહીં, જલપા ભાભીને ઘરે જાઉં છું. એના ચીંટુ છે ને, મારા રૂહીને મજા નથી ને, જેનું બેગ લેતો આવ્યો હતો તો એ લેવા જાઉં છું. વેકેશન નથી પડી ગયું?
વેકેશન તો પડી ગયું છે સોનલબેન, પણ સમર કેમ્પ હમણાં ચાલુ હતો ને અઠવાડિયે ત્યાં, તો બધાને કંઈક ને કંઈક એક્ટિવિટીઝ કરાવે. ઓય એવું છે. આપણી વખતે તેવા એકેય સમર કેમ્પ યા કે સોમાહા કેમ્પ યા કાંઈ નહોતું. સાચી વાત છે. આ શું કેરી કોની છે? વેચવાની છે કે શું છે? એ પૂછી બેન, અમે તલાડાથી કેરી મંગાવી હતી વેચવા. મારા હાહરાએ એને મોકલી હતી. તે કહો હજી તો ટેમ્પો ભરીને આવી ને હેઠે ઉતારીને તેમાં આટલા ખોખા વેચાઈ ગયા. ઊભા ઘરે હજી પૂગ્યા નથી અમે. બસ જો આટલા છે હવે. હા, શું ભાવ છે? સુગંધ સરસ આવે છે કેસરની. 1350 રૂપિયા. પ્યોર હો, બગીચાથી સીધી અહીંયા. ના કઈ સાટવાનું ના કાંઈ. શેર એમને બંધ રાખવાની કાસે કાસી ઓટોમેટિક પાકી છે. ઓહો, ઓર્ગેનિક એમ ને? તો મને બોક્સ આપી દો ને 150 માં. આ તેલ લેતા જ જાવ. તેલ સરસ છે. હા, સ્કેનર મોકલજો ને, ઓનલાઈન પેમેન્ટ કરી દો સોનલબેન. કાંઈ વાંધો નહીં, હાલો મોકલું જ છું. સારું, આવજો. પાછો માલ આવે ને તો કેવડાવજો. એ હા, પાકો. તડકો કેવો છે. હાલ ભાઈ સોનલ કરાવવા બે ખોખા ઉપાડી નકર પછી આ તડકાના ઝાડા થઈ જાય. લે આ કેરી સોનલ ભાભી ક્યાંથી? એટલે ગામડેથી મગાવી વેસવા. લેવી છે તમારે પોપટભાઈ? તો બોલો. શું ભાવ છે? સુગંધ સારી છે કેસરની. ભાવ છે 1350 રૂપિયા. ઓહો, બહુ ભાવ છે. હા, અમાર ભાવ તમને વધારે લાગે. તમે રમકડાના ભાવ વધારી દો. એવડે એક રમકડાના 500 ને 400 રૂપિયા હોય. ઈ તમે કઈ નથી જતા હો પોપટભાઈ. તમે તો ભારી. વ્યાજબી કરી દો ને કંઈક. ના, એક જ ભાવ છે. પછી સંજયને મારે પૂછવું પડે. 1350 કીધા છે એણે મને. કાંઈ વાંધો નહીં, લાવો એક બોક્સ ઓનલાઈન કરી દઉં. હા, તમારા જેવા મોટા મોટા શોરૂમ વાળાને શું નડે ને? 1350 રૂપિયાનું ખોખું લઈ લ્યો. નડતું તો કાંઈ નથી, બસ એક છોકરી જડી જાય એટલે રેડી. જડી જાહે. કેસર કેરી ખાઈ લ્યો એટલે છોકરી જડી જાહે. સારું, હાલો પેમેન્ટ ઓનલાઈન કરી દઈ હો. એ હા, સ્કેનર નાખું છું તમારામાં. હા, જી લઈ ગયા ને એના બધાના સ્કેનર યા નાખ દઉં. ડોક્ટર સાહેબ કેમ ન્યા જઈ વળી? કોણ માંદું થઈ ગયું? હાલો, તલાળાની કેસર કેરી શું ભાવ છે બેન? 1350 રૂપિયા. બહુ ભાવ છે. તમારે દવાને પડી ગયું ને બહુ ભાવ છે ડોક્ટર સાહેબ. ત્યાં તમારે એમ નથી કહેતા ઘટાડો. તમે માગો એટલા દઈ દે. તો અમારે આ ભાવ તો હોય ને બગીચાના. શું કે ઓર્ગેનિક છે? કાંઈ ભેળસેળ કરેલ નથી, શુદ્ધ કેરી છે. બગીચાથી સીધી અહીંયા 1350 રૂપિયા ભાવ ને કેસર ને 10 કિલા હો. કે એક ખોખો આપી દો. હજુ રેડી? હા, રેડી. કોઈને લેવું જ કેજો. ને ડોક્ટર સાહેબ હમણાં કેમની કોર જાવ છો? કોને મજા નથી? આ ઓલા સીમાબેન છે ને એના હસબન્ડને મજા નથી, તે બરી જોવા જાવ છું. ઓહ બિસાડા. ડોક્ટર સાહેબ સીમાબેન ને વર્તે, પણ સીમાબેન ના ઘરવાળાનું નામ હું સી નથી વર્તતા. આ તો ગયા ને રહ્યા ને 4 ખોખા વેચ નહીં ખાનો. હજી નથી આવ્યા. 2 ખોખા વેચવા ગયા તા ઊભું પૂછડીએ. તું ફળાકા જીતતા છે. 4 ખોખા રિયામાં 2 તો ખાવાના રાખશો, 2 જ વેચવાના છે. ઓય માં, 4 ખોખા કેમ ઉપાડું? એ ભગવાન, ડગુક મગુક થાય છે પગ. પાછા તો આવે નહીં ન્યા લપરીના વાતું જીકવા માંડાય છે. બીજાને દેવા દેવી તો ધોડીને દેવા દે ઊભી પૂછડીએ ટક 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 કરતા. આ બાયડી ભલે ને પગ ધ્રુજતા હોય 4 ખોખા ઉપાડવામાં, તો કાંઈ પડી નથી. આવા દે ઘરે. રેશમા ભાભી દેખાતા નથી, ક્યાં ગયા રેશમા ભાભી? મેડમ નાવા ગયા છે, હમણાં આવે. બરાબર. કઈ કામ હતું? બસ આ કેરીના બોક્સ દેવાતા. વાંધો નહીં, રાખી દો, હું કહી દઈશ. ના હું બેહું છું 5 મિનિટ, હમણાં આવે ને પછી જાઓ. ઓકે, બેસો, વાંધો નહીં. પાણી આપું? ના તમે તમારું કામ કરો. હા સર. રેશમા ભાભીને જોવા હાટું તો અહીંયા ધોળીને કેરીને ખોખું દેવા આવ્યો ને એમને જોયા વિના થોડો વયો જાવ. મકાન એકલાસ કરી લીધું હો રસિકભાઈ. પીઓપી લાઇટો ને આમ ઉપર ને ફરતી કર બંગલો છે હો. બાકી તો અહીંયા કામવાળા આવતા હોય ને જો ને. રેશમા ભાભી પછી તો કોમળ પરી હોય ને. મેડમ આવી ગયા સાહેબ. ઓહો કયામત. હુસ્ન પરી तुम जाने जाना तुम सबसे हंसी तुम सबसे जहां सौंदर्य. સાબુ તો કે વાપરતા હોય. ઓ સંજીવભાઈ, કેમ છે? આવો. હા, હું કેરીના બોક્સ દેવા આવ્યો હતો. હા, મને હમણાં રસિકનો ફોન આવ્યો કે સંજીવભાઈ આવે છે, એટલે હું ફટાફટ નાવા ગઈ હતી ને તો નીકળી ગઈ જલ્દી. તમે તો કોઈ લાગો છો રેશમા ભાભી, આમ તડકતી ફડકતી વીજળી. ઓ સંજીવભાઈ, થેન્ક યુ. ક્યાં બહાર જવાના છો રેશમા ભાભી? હા, બપોરે જમવાનું છે. બરાબર. આમે તમે તો રોજ આવા ટનાટન જ લાગતા હો. હાઉ સ્વીટ ઓફ યુ. આપણે બેન મેસિંગ થઈ ગયું રેશમા ભાભી. તમારે લાલ ફ્રોક ને મારે આ લાલ ટી શર્ટ, જો સટ્ટાપટ્ટા. જરીક વ્હાઈટ છે પણ હાલે. હા, સેમ હિયર. તમે ખોટી રાહ જોઈ સંજયભાઈ. બોક્સ મૂકીને જતા રહ્યા હોત તો ચાલે, તમારે પણ મોડું થાત. અહીંયા ઓલા પેલા હતા રેખાબેન કામવાળા, એમને કહી દીધું હોત તો. એ બેને તો કીધું તું કે તમે તમારે જાઓ,
પણ મેં કીધું ના ના રેશમા ભાભી પાસે આવ્યો છું તો 2 ઘડી વાતું કરીને જ જાવ ને. શું લેશો તમે, ચા કે જ્યુસ? રસ ખાજો કેરીનો એમ કહું, કેરી લઈ આવ્યો. વાવ, નાઇસ સ્મેલ. થેન્ક યુ. મેંગોઝમાંથી મસ્ત સ્મેલ આવે છે નહીં, કેસરમાંથી. હા હું વિચારું, બાકી હું તો સવારનો નાયો નથી તો મને જ નહીં કહેતા હોય ને. જ્યુસ ચાલશે ગરમીનું? ના ના કાંઈ નથી પીવું, તમારા દર્શન થઈ ગયા પછી ત્યાં હું જ્યુસે ઘરે ઉતરે. હું તો ખાલી દેવા આવ્યો હતો કેરીને ખોખા. તમે તો એકદમ રૂપારી રાધા લાગો છો. રેશમા ભાભી તે કી હાબુ વાપરો છો તમે? અમને કહો તો અમે કંઈક વાપરીએ. હું બોડી વોશ યુઝ કરું છું. ઓય બરાબર. કેટલા આપવાના છે કેરીના? તો ઘરના પાસેથી હું લેવાના હોય? આ તો બાકી બધાને 1350 રાખ્યું છે, પણ આપણે બધા સોસાયટી હાટું 1300 રૂપિયા. એમાં તમારા હાટું તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રેશમા ભાભી 1250 જ દેજો બસ, કોઈને કહેતા નહીં. ના ના, એમ થોડું ચાલે, બધાને જેમ જ લેજો. મારી પાસે પણ 1300 વાંધો નહીં. આ લ્યો કેશ. એની ક્યાં ઉતાવળ હતી રેશમા ભાભી? કીધું હોત તો કાલ પાછો લઈ જાત ત્યાં કેસ. બીજું શું હોય, તમારા દર્શન કરવા તો અમે હળિયું કાઢવા તૈયાર છીએ. ઓ સંજીભાઈ, હાઉ સ્વીટ ઓફ યુ. આ લ્યો બોક્સ, 4 દી સુધી ખોલતા નહીં, બરાબર? એકદમ ઓરિજિનલ છે આપણી બગીચામાં જ સીધી અહીંયા ઢાંકીને મૂકી દેજો. 4 દી એટલે અસલ પાકી જાહે. ના સમજાય ને તો મને ફોન કરજો. સોનલને ના કરતા, એને બહુ ખબર ના પડે, હું એ ગીરમાં એટલી રહી ના હોય ને એટલે મને ફોન કરજો. હું આવીને તમને શીખવાડી દઈ કેમ પકવવી કેરી, બરાબર? હું તમારા ઓફિસેથી નહીં આવી, પણ તમે મને ફોન કરજો હો. ઓકે સંજીભાઈ, થેન્ક યુ. સારું હાલો. યા, સી યુ. બાય. બાય. ઓય માન સડાડવા શિયાર ખોખા લઈને માથે. પાછા તો આવામ ના સમજાય. બાય ભલે ને શિયાર ખોખા ઉપાડીને લાંબી ટૂંકીની થઈ જાય. ભલે પડ્યા ખોખા ધડીને ગરાના હેઠે. હાથમાં હવે કર સડી ગયો. લઈ એવી બધા ખોખા કેટલાક વેસાણા. આવો આવો આવો. આ કેમ 2 ખોખા ઊભા ને ઊંધા ને સતા હોય જ ને. માળ સડીને આવી ઉપર શિયાર ખોખા કેમ લઈને આવ્યા? આમ ટાંગો ધ્રુજતો તો મારો. એમ નહીં, મને જવાબ દો તો આટલી વાર શું લાગી? ગયા ત્યાં તો પૂછડી તક 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 કરતા ગયા હતા 2 ખોખા લઈને. ને કલાક કરી અહીં મેં શિયાર ખોખા વેચ નાખ્યા. શિયાર જ વધ્યા. હું તો વાંચજો હજી ના આવે. રેશમા ભાભી તે ખોખા નહીં ઉપડે. અહીં બાઈ ભલે ને શિયાર ખોખા ખંભે નાખીને ધોળી આવી હોય. ઓહો, પણ એ નાવા ગયા હતા ને કામવાળી કામ કરતી હતી, તો એને હાથમાં દઈને થોડું આવતું રહેવાય, એનો થોડો ભરોસો કરાય. નાયુની તા લાગી વાઈટ જોઈને બેઠા ને પોપટની જેમ. એમાં હું થઈ ગયું? તને કોણે કીધું તું આ શિયાર ખોખા લઈને આવજે? ના ઉપડતા હોય તો બર કરીને બરમાં 2 મૂકતો હોય ને કોણ સોરી જાય? તમને કાંઈ હોય, શિયાર ખોખા ઉપાડીને લઈ આવી, શિયાર ત્યાં વેસી દીધા, એમ તો કયો સારું કહેવાય. એ પાછા સોસાયટીની બાયણેના માણા હતા, 1350 ખોખા વેસી આવીને તો અહીંયા આવીને બાઈનું તો પેટમાં ના ભરે. તો કે નાવા ગયા તા રેશમા ભાભીથી થોડું ઉપડે. એ બાયડી ભલે ને શિયાર ખોખા લઈને ધોળી આવ્યું. મૂકી દો હવે આ બધા ખોખા, નકર ભલે પડ્યા, મારે શું છે? કેરીના બોક્સ રેશમા ભાભીથી થોડા ઉપડે. ત્યાં ઓલી વીજળી ને અહીંયા વાવાઝોડું, કેવું મીઠું મીઠું બોલે રેશમા ભાભી. ને આ તો જો કાગડી આવ્યા તયુની કક. હું બોલ્યા? એ કાંઈ નહીં, આ ખોખા ક્યાં મૂકું? તિજોરીમાં મૂક દો કબાટ ખોલીને, ભૂંડાઈ ના લાગે. સ્ટોર રૂમમાં જ મૂકવાના હોય ને. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.